ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે પીજીઆરએસ ની અંદર ઓક્સિજન વિશે વાત કરેલી એના પ્રકારો સમજતા હતા આપણે. આજે એક નવા પીજીઆરએસ ની વાત કરવાની છે જેનું નામ છે ઝિબ્રેલિન્સ. તો શરૂ કરીએ ઝિબ્રેલિન્સ વિશેની વાત. તો ઝિબ્રેલિન્સ PGRS પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ બરાબર છે, જે આપણો ટોપિક ચાલે છે એના પ્રકારો જોતા હતા આપણે. PGRS એટલે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. એની અંદર આજે બીજા નંબર ઉપર વાત કરવાની છે ઝિબ્રેલિન્સ વિશે. ઝિબ્રેલિન્સ અથવા તો બીજો શબ્દ છે ઝિબ્રેલિક એસિડ. બરાબર છે, બંને અલગ અલગ શબ્દો નથી, એક જ છે. શબ્દો ભલે અલગ હોય અર્થનો એક જ છે. બરાબર છે. તો ઝિબ્રેલિન્સ ની સંખ્યા જે છે એ 100 થી વધારે છે, એટલે કે 100 થી વધુ ઝિબ્રેલિન્સ સજીવોમાં જોવા મળે છે, જેને આપણે GA1, GA2, GA3 થી શરૂ કરીને એ રીતે ઓળખીએ છીએ. 100 થી વધુ હોય તો જે મુજબ આંકડો આવે એ મુજબ. બીજું કે ઝિબ્રેલિન્સ ક્યાં જોવા મળ્યા છે, તો વનસ્પતિઓની અંદર વાત કરીએ તો વનસ્પતિઓમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને ફૂગની અંદર ઝિબ્રેલિન્સ જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે અને ફૂગ છે એની અંદર ઝિબ્રેલિન્સ જોવા મળશે. બરાબર, સંજ્ઞા જે મુજબ આપણે વાત કરીએ એ મુજબ આપણે દર્શાવીએ છીએ. તો જે ઉપરના ઝિબ્રેલિન્સ છે એની અંદર GA3 આ ઝિબ્રેલિન્સ સૌ પ્રથમ સંશોધિત થયેલ ઝિબ્રેલિન્સ. અહીંયા જે શબ્દ GA વાપરી છે, GA એનું ફૂલ ફોર્મ છે ઝિબ્રેલિક એસિડ. શું પૂરું નામ થશે? ઝિબ્રેલિક એસિડ. શા માટે એસિડ કહેવામાં આવે છે એના વિશે પણ આપણે સમજાવશું, પણ અત્યારે જે વાત છે કે ઝિબ્રેલિક એસિડમાં GA3 સૌથી પહેલા જે છે એ શોધાયેલો હતો. બીજું કે આ અત્યારની તારીખમાં અત્યારે પણ GA3 સૌથી વધુ સંઘનિત રીતે અભ્યાસમાં લેવાય છે. ઝિબ્રેલિક એસિડ કેમ શબ્દ વપરાય છે, ચાલો એનો ખુલાસો કરીએ. કારણ કે ઝિબ્રેલિન્સ જે છે એ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. એસિડિક પ્રકૃતિનો અર્થ અહીંયા મિત્રો આપણે એવો લેવાનો છે કે એસિડ જેવા લક્ષણો ધરાવશે ઝિબ્રેલિન. એસિડ જેવા લક્ષણો ધરાવે છે અથવા તો એના જેવું સ્વરૂપ ધરાવે છે એટલે આપણે GA એટલે કે ઝિબ્રેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે બધા ઝિબ્રેલિક એસિડ સ્વભાવે કેવા છે? એસિડિક છે. બધા ઝિબ્રેલિક એસિડ બધા ઝિબ્રેલિન્સ સ્વભાવે એસિડિક હોય છે. બરાબર, એટલા માટે આપણે શું યુઝ કરીએ છીએ? GA સંજ્ઞા જે છે એનો યુઝ કરીએ છીએ. બીજું કે ઝિબ્રેલિન જે છે એ વનસ્પતિઓની અંદર વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવે છે. વનસ્પતિઓમાં
ઝિબ્રેલિન્સ વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવે છે. ખૂબ મોટી માત્રામાં દેહધાર્મિક પ્રક્રિયાઓ જે છે એ ઝિબ્રેલિન્સ પોતે દર્શાવશે. બીજું ઉદાહરણ તરીકે શું છે તો કે અક્ષની લંબાઈ વધારવા માટે ઝિબ્રેલિન ઉપયોગી છે. હવે ઉપયોગિતા જોતા જશું ધીમે ધીમે. અક્ષની લંબાઈમાં વધારો કરવા માટે ઝિબ્રેલિન્સ ઉપયોગી છે. એટલે કે પ્રકાંડની લંબાઈમાં શું થશે? વધારો થશે અકોર્ડિંગ ટુ ઝિબ્રેલિન્સ. આવી આ જે પ્રકાંડ છે એની લંબાઈ શું થાય? વધે. L માં વધારો થાય. આનો ઉપયોગ ક્યાં થાય છે તો કે દ્રાક્ષની અંદર દાંડીની લંબાઈ વધારવા માટે. દ્રાક્ષની અંદર દાંડીની લંબાઈ વધારવા માટે દ્રાક્ષના જે ઝુમખા હોય છે બરાબર છે એની જે દાંડી હોય છે એની જ્યારે લેન્થ લંબાઈ જ્યારે વધારવી હોય ત્યારે ઉપયોગમાં આવે છે. બીજું કે આના સિવાય સફરજન જેવા ફળોમાં ઝિબ્રેલિનના ઉપયોગથી અથવા ઝિબ્રેલિનનો ઉપયોગ કરવાથી ફળના કદમાં વધારો કરી શકાય છે. બીજું આના સિવાય આવા ફળોના આકારમાં પણ ઝિબ્રેલિનનો ઉપયોગ કરવાથી ફેરફાર પ્રેરી શકાય છે. ફેરફાર પ્રેરી શકાય છે. બરાબર. આ ઝિબ્રેલિનની ઉપયોગિતા છે. થોડી ઘણી ઉપયોગિતા છે જે ધીમે ધીમે આપણે સમજશું. चलो આગળ જઈએ. ઝિબ્રેલિન વિશે વાત કરતા હતા. ઉપયોગિતા જોતા હતા આપણે. ઉપયોગિતા થોડી આગળ વધુ માત્રામાં જોઈએ કે હજી શું ઉપયોગિતા છે ઝિબ્રેલિનની. છેલ્લે આપણે સફરજન જેવા ફળોની અંદર વાત કરતા હતા કે ભાઈ કદમાં વધારો કરી શકાય છે, લંબાઈ પણ કરી શકાય છે, સાથે સાથે એનો આકાર પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ, જાળવી શકીએ છીએ અકોર્ડિંગ ટુ ઝિબ્રેલિન. બરાબર. ઝિબ્રેલિન મુજબ. તો હવે એની શું ઉપયોગિતા છે એટલે કે આગળની ઉપયોગિતા છે ઝિબ્રેલિનની એ હવે જોવાની રહેશે. ચાલો તો આગળ વાત કરીએ ઝિબ્રેલિન શું કામ કરે છે. તો ઝિબ્રેલિન જે છે એ ફળની વૃદ્ધાવસ્થાને ટાળે છે. એટલે કે વૃદ્ધત્વની જે અવસ્થા છે એને ટાળી દેશે અથવા તો સમયગાળો જે છે એ વધારે છે. તો વૃદ્ધાવસ્થાને ટાળવાના કારણે શું થાય
જો વૃદ્ધાવસ્થા લાંબા સમય પછી એટલે કે વૃદ્ધાવસ્થાને ટાળે છે તો એ દરમિયાન ફળ જે છે એ લાંબા સમય સુધી વૃક્ષ ઉપર રહેશે, જેથી શું થાય, ફળ લાંબા સમય સુધી વૃક્ષ ઉપર રહે છે, જેના કારણે એની બજારમાં ઉપલબ્ધતા જે છે એને પણ આપણે શું કરી છીએ, વધારી શકાય છે, જેના કારણે બજારમાં તેની ઉપલબ્ધતામાં વધારો પ્રેરી શકાય છે. લાંબા સમય સુધી સારા ફળો જે છે એ અવેલેબલ આપણે કરી શકાય છે ઝિબ્રેલિનના કારણે. બીજું કે હમણાં જે આપણે વાત કરેલી હતી ઝિબ્રેલિન નંબર 3 GA3 વિશે, જે ખાસ કરીને દારૂની બનાવટમાં વપરાય છે. દારૂની બનાવટમાં ઉપયોગી છે. આસવ ઉદ્યોગ એવો એક શબ્દ વાપરેલો છે અને બાજુમાં બીજું એક સમજાવીશ, બરાબર છે. આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ પ્રક્રિયામાં, આસવ ઉદ્યોગ અને એની અંદર આપણે માલ્ટિંગ પ્રોસેસ સમજશું. માલ્ટિંગ પ્રક્રિયા આસવ ઉદ્યોગમાં આવી રીતે આલ્કોહોલિક જે બનાવટ છે, બરાબર, બ્રિવેજીસ કહેવામાં આવે એને, તો આવા પીણાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. માલ્ટિંગ પ્રોસેસ શું છે, તો કે ધાન્ય જે છે, ધાન્યને પાણીમાં પલાળીને અંકુરિત કરવામાં આવે. ધાન્યને શું કરવામાં આવે છે, પાણીની અંદર પલાળીને અંકુરિત કરવામાં આવે. આ પદ્ધતિને શું કહેશું, માલ્ટિંગ પ્રક્રિયા કહેશું. એક માર્કનો પ્રશ્ન, નાનો એવો પ્રશ્ન જે છે એ અહીંયાથી પૂછાઈ શકે છે. તો GA3 શું કરે છે, આસવ ઉદ્યોગની અંદર વપરાય છે, એટલે કે માલ્ટિંગ પ્રક્રિયા જે છે, આ માલ્ટિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે, અથવા તો આ પ્રક્રિયામાં શું કરે છે, વધારો પણ પ્રેરે છે. બીજું, શેરડીના પ્રકારની અંદર કાર્બોદિત ખાંડ કે શર્કરના રૂપમાં સંગ્રહિત થાય છે. શેરડી જે છે, તો શેરડી જે છે એની અંદર ખાસ કરીને શર્કરા છે, ખાંડ અથવા તો આપણે એને કાર્બોદિત કહીએ છીએ. શર્કરા, ખાંડ અથવા તો કાર્બોદિત, આ ઘટકોનો સંગ્રહ થાય શેરડીમાં. સંગ્રહ ક્યાં થતો, કે પ્રકાંડની અંદર. આખી શેરડી જે આપણે જોઈ છે, તો આનો સંગ્રહ જે છે એ સંગ્રહ પ્રકાંડની અંદર થશે, સ્ટેમમાં, પ્રકાંડમાં સંગ્રહ થાય. તો જો શેરડીના ખેતરો છે, મુખ્ય ઉત્પાદન જે છે શેરડીની અંદર આ શર્કરાનું પ્રમાણ જ હોય. જે મુજબ આનું પ્રમાણ વધુ માત્રામાં હોય એ મુજબ શેરડી જે છે એની વેલ્યુએશન જે છે મૂલ્યતા વધતી જાય. તો શેરડીના ખેતરોની અંદર જો કદાચ આપણે ઝિબ્રેલિનનો છંટકાવ કરીએ તો પ્રકાંડ જે છે એની લંબાઈમાં વધારો થાય છે, એટલે કે મોટું પ્રકાંડ જે છે બને છે, એટલે કે એની સાઈઝ પણ શું થશે, વધશે, બરાબર. એટલે કે શેરડીના ખેતરોમાં જો ઝિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે. પ્રકાંડની લંબાઈ જે છે શું થઈ જશે, વધી જશે, બરાબર. જેના કારણે ઉત્પાદન વધુ મેળવી શકાય, જેના કારણે સારું ઉત્પાદન પ્રાપ્ત કરવામાં આવે છે, તો પ્રાપ્ત થાય છે. એટલે ઝિબ્રેલિન જે છે શેરડીના ખેતરની અંદર પણ સારું ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે, બરાબર. એક આંકડો પણ આપ્યો છે કે 20 ટન પ્રતિ એકર જેટલો વધારો થઈ શકે. વધારો જે છે એ કેટલો થાય, તો કે 20 ટન પ્રતિ એકર, એટલે કે 1 એકરની અંદર
20 ટન જેટલો વધારો જે છે જો જીબ્રેલિનનો છંટકાવ કરવામાં આવે તો શેરડીના ખેતરની અંદર થઈ શકે છે. આ બધા પ્રશ્નો જે છે એક એક ગુણના પ્રશ્નો છે મિત્રો, ખાસ કોઈને પણ સ્કીપ નથી કરવાના, શક્ય એટલા બધા આપણે યાદ રાખશું. આગળ વાત કરીએ GA3 નો છંટકાવ એટલે આપણે બીજું શંકુદ્રમ તરુણ શંકુદ્રમ વૃક્ષોમાં ગતિશીલતાથી પરિપક્વતા લાવવા માટે પણ થાય છે. GA3 શંકુદ્રમ જંગલોની અંદર જે તરુણ શંકુદ્રમ વનસ્પતિ છે, જો આ વનસ્પતિઓ ઉપર GA3 નો છંટકાવ કરવામાં આવે, છાંટવામાં આવે તો આ ઝડપથી પરિપક્વતા પ્રાપ્ત કરી લે છે. આવી વનસ્પતિઓ જે છે એ ઝડપથી પરિપક્વતા પ્રાપ્ત કરી શકે છે અને એની અંદર બીજ નિર્માણ પણ ઝડપથી આવે છે. બીજ નિર્માણ ઝડપથી આવે છે. શંકુદ્રમ વનસ્પતિ કોનિફર્સ, શંકુધારી વનસ્પતિઓ પણ કહેવામાં આવે આને, કારણ કે શંકુઓ ધરાવે છે. કોન્સ, નર શંકુ અને માદા શંકુ, સાયકસ અને પાઇનસ ચેપ્ટર 3 માં આપણે સમજાવેલા છે. બરાબર છે. ચલો હવે આગળ એક ઉપયોગિતા છે એ સમજી લઈએ અને ઝિબ્રેલિન પૂરું કરીએ. તો ઝિબ્રેલિસ અત્યાર સુધી આપણે વૃદ્ધિ નિયામકોની જ વાત કરીએ છીએ, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોનીમાં પણ, કે જે ખાલી વૃદ્ધિની પ્રક્રિયા જે છે એને આગળ વધારશે. એની અંદર આપણે કાલે ઓક્સિનની વાત કરી અને ઝિબ્રેલિનની વાત કરીએ છીએ. તો ઝિબ્રેલિન વિશે જે સમજતા હતા આપણે, ચાલો આગળ વાત કરીએ ઝિબ્રેલિનની છેલ્લી અગત્યતા તો ઉપયોગિતા છે. તો ઝિબ્રેલિન જે છે એ ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિઓ, ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટિંગની પ્રક્રિયામાં ઉપયોગી છે. સૌથી પહેલો પોઈન્ટ આપણો જે છે એ આ ગુલાબવત અસર છે. પછી એના ઉદાહરણો, ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિના ઉદાહરણો અને બોલ્ટિંગ તમે કીધું છે પુષ્પ સર્જન પહેલા
જે આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય એ પ્રક્રિયાને બોલ્ટિંગ પ્રક્રિયા કહેવાય. પુષ્પસર્જન પહેલા આંતરગાંઠમાં વધારો થવાની પ્રક્રિયા, આંતરગાંઠની લંબાઈમાં વધારો થવાની પ્રક્રિયા. ચલો, ગુલાબવત અસર શું છે સૌથી પહેલા એની વાત કરીએ. તો આ એક એવા પ્રકારની અસર છે કે જેની અંદર વનસ્પતિ પોતાના પર્ણો જે છે, પાંદડા, એ જમીનની શક્ય એટલી નજીક રાખશે. વનસ્પતિઓ પોતાના પર્ણો જમીનની શક્ય એટલી નજીક રાખે છે. એટલે કે પર્ણ જે છે એ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરતા નથી. પર્ણ વધુ ઊંચાઈ પ્રાપ્ત કરતા નથી. તો એ વનસ્પતિઓની વાત આપણે કરીએ. બીટ, કોબીજ, આ બધી જે છે ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિના ઉદાહરણ છે. ગુલાબવત અસર ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણો બીટ અને કોબીજ. કોબીજ તમે જોઈ શકો છો, બરાબર છે, બધા પર્ણ છે કોબીજમાં અને પર્ણો જ આપણે ખાઈએ છીએ. તો એની અંદર શું થાય? પુષ્પસર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં વધારો થાય. પુષ્પસર્જન, પુષ્પના નિર્માણની ક્રિયા, પુષ્પના નિર્માણ અથવા તો પુષ્પના સર્જનની ક્રિયા જે છે પુષ્પસર્જન તરીકે ઓળખાય. આંતરગાંઠની લંબાઈ સમજાવું છું તમે મિત્રો કે કોઈ પણ પ્રકાંડ જે છે એ પ્રકાંડની અંદર ગાંઠના ભાગો આવેલા. ફોર એક્ઝામ્પલ કે આ છે, આ છે, આ છે, તો આને ગાંઠ કહેવાય કે જ્યાંથી શાખા અથવા તો પર્ણ જે છે એની ઉત્પત્તિ થાય, નિર્માણ થાય. ગાંઠ, શાખા કે પર્ણની ઉત્પત્તિ થાય ગાંઠના ભાગમાં. હવે આ પહેલી ગાંઠ છે, આ બીજી ગાંઠ છે, આ ત્રીજી છે, આ ચોથી છે. તો બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર જે છે જેને આપણે શું કહેશું? આંતરગાંઠ. બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ તરીકે ઓળખાય છે. વ્યાખ્યા થઈ ગઈ, બરાબર? આંતરગાંઠ. તો આની સાથે ઝીબ્રેલિન પૂરો થાય છે, બરાબર મિત્રો? બધી ઉપયોગિતા આપણે જોઈ લીધી છે. ચાલો, હવે આગળ એક વધુ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવની વાત કરવાની છે. ઝિબ્રેલિન્સ પૂરા કર્યા. હવે નવો એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જે છે કે જેનું નામ છે સાઇટોસિન અથવા તો સાઇટોકાઇનિન. બરાબર? સાઇટોસિન નહીં, સાઇટોકાઇનિન અથવા તો કાઇનેટિન, એના વિશે વાત કરશું.
ચાલો તો વાત આગળ વધારીએ. નવો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ સાઇટોકાઇન અથવા તો કાઇનેટિન. બે શબ્દ સરખા જ છે. સાઇટોકાઇનિન અથવા કાઇનેટિન. આ શબ્દ સાઇટોકાઇન અથવા કાઇનેટિન જે છે એ કોષ રસ વિભાજન, બરાબર, સાઇટોકાઇનેસિસ એની ઉપરથી આવ્યો છે. કોષ રસ વિભાજન, સાઇટોકાઇનેસિસ. આ શબ્દ ઉપરથી સાઇટોકાઇનિન શબ્દ જે છે એ આવ્યો છે, બરાબર છે. એટલે કે એ કોષ રસ વિભાજન ઉપર અસર દેખાડે છે. કોષ રસ વિભાજન ઉપર અસર દર્શાવતા હોવાથી એના ઉપરથી નામ આપ્યું છે સાઇટોકાઇનિન અથવા તો કાઇનેટિન. તો કાઇનેટિન જે છે એ એડેનિન બેઝનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્યુરિન ઘટક છે. એડેનિન બેઝનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું પ્યુરિન પ્રકારનું બેઝ છે. એડેનિન સંજ્ઞા આપણે એથી દર્શાવીએ છીએ. પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના બેઝ યાદ કરો છોકરાઓ, જૈવ અણુ કે જેની અંદર આપણે આવા બંને પ્રકારના બેઝ વિશે જોઈ ગયા છીએ કે કયા બેઝને પ્યુરિન બેઝ કહેશું આપણે, કયા બેઝને આપણે પિરિમિડિન બેઝ કહેશું. તો ઇન શોર્ટમાં સાઇટોકાઇનિન અથવા કાઇનેટિન જે છે નાઇટ્રોજન બેઝ ધરાવે છે. અહીંયા છે એડેનિન બેઝ, બરાબર, કે જે પ્યુરિન પ્રકારનો બેઝ છે એ બેઝ જે છે એ ધરાવે છે. તો આવી રીતે એ મળેલો. બીજું કે સંશોધન આપણે જોઈ ગયા છે, બરાબર છે, કે અલગ અલગ રચનાઓમાંથી આપણે જુદા જુદા પ્રકારના પીજીઆરસ અલગ કરેલા. તો એની અંદર અહીંયા જે આપણે વાત કરી છે સાઇટોકાઇનિન અથવા તો કાઇનેટિનની, એ સૌપ્રથમ સ્વયંભૂ વિખંડન સ્વતંત્ર રીતે છૂટો આપણે ક્યારે પાડ્યો હતો? તો હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી. કેમ કે આ જે રચના છે જે આપણે કહીએ છીએ કે નાઇટ્રોજન બેઝ એ મળશે તો ડીએનએ માંથી જ છે, બરાબર છે. તો એડેનિન શું છે? તો એક ટાઈપનો નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ એડેનિન, બરાબર છે. તો આ નાઇટ્રોજન બેઝ આવે ક્યાં? તો કે ડીએનએ માં જ હોય, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે ડીએનએ જે છે એ ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. એના બંધારણીય ઘટકોની અંદર પોલીન્યુક્લિયોટાઇડ છે. તો એ પોલીન્યુક્લિયોટાઇડ નું બંધારણ આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં નાઇટ્રોજન બેઝ હશે પ્લસ પેન્ટોસ શર્કરા હશે, પેન્ટોસ સુગર એન્ડ PO4- ગ્રુપ પણ હશે. તો એની અંદર અગત્યની વાત આપણે નાઇટ્રોજન બેઝની સમકક્ષ જ કરીએ છીએ. નાઇટ્રોજન બેઝ એની અંદર હાજર છે ને અહીંયા પણ આપણે નાઇટ્રોજન બેઝની વાત કરીએ છીએ કે જેને આપણે એડેનિન તરીકે ઓળખશું. તો એડેનિન જે છે એ નાઇટ્રોજન બેઝ એટલે સૌપ્રથમ જે સંશોધનની આપણે વાત કરીએ છીએ કે સ્વયંભૂ રીતે મુક્ત અથવા સ્વતંત્ર જે છે એ કેવી રીતે આપણે કરેલો હતો, બરાબર. તો સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે હેરિંગ માછલીનું નામ છે હેરિંગ, એના શુક્રકોષના ડીએનએ માંથી મુક્ત કરવામાં આવે. શુક્રકોષ, બરાબર છે, નર જનન કોષ તરીકે ઓળખાય. નર જનન કોષ અથવા તો નર પ્રજનન કોષ એ શુક્રકોષ છે.
શુક્રકોષ જે છે એ કોષ કેન્દ્ર ધરાવે જેની અંદર ડીએનએ હોય જનીન દ્રવ્ય તરીકે. આની અંદર શું હોય? કોષ કેન્દ્ર હોય અને એની અંદર ડીએનએ જે છે પોતે જનીન દ્રવ્ય તરીકે રહેલો હોય અને આવી રીતે એના શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એની અંદરથી ડીએનએ જે છે એ અલગીકૃત કરીને હેરિંગ માછલીના શુક્રકોષની અંદરથી આપણે ડીએનએ અલગીકૃત કરીને સૌપ્રથમ સાયટોકાઇનિન સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે મેળવવામાં આવ્યું વૈજ્ઞાનિકો દ્વારા. બરાબર છે? તો આ એના સંશોધન વિશેની આપણે વાત કરીએ છીએ. બીજું કે ખાસ કરીને અગત્યની વાત શું છે કે વનસ્પતિઓની અંદર જે આ સાયટોકાઇનિન છે તો કાઇનેટિન છે એ કુદરતી રીતે પ્રાપ્ત નથી થતો, આપણે આર્ટિફિશિયલ રીતે આપણે આપવો પડે છે. બરાબર છે? એટલે ખાસ એક વાત કે બધી જ વનસ્પતિઓમાં મોટા ભાગની વનસ્પતિઓમાં સાયટોકાઇનિન અથવા તો કાઇનેટિન કુદરતી અથવા તો નૈસર્ગિક રીતે પ્રાપ્ત થતો નથી. આપણે આર્ટિફિશિયલ આપવો પડે છે. અમુક આપણે હવે રચના જોશું કે જેની અંદર કુદરતી રીતે પણ પ્રાપ્ત થાય છે. ચાલો હવે આગળ વાત કરીએ આપણે. હવે જોઈએ કે બાકી આપણે કઈ વનસ્પતિઓ છે કે જે સાયટોકાઇનિન નૈસર્ગિક રીતે બનાવે છે. તો એમાં મકાઈનો બીજ દેશ છે, બીજ એટલે કે દેશ છે એનો બાકી વધેલો જે ભાગ છે બીજ દેશ છે, અને નારિયેળનું પાણી અથવા નારિયેળનું દૂધ જે છે એની અંદર ઝિએટિન સ્વરૂપે મળે છે. એની આપણે વાત કરવાની છે. તો હવે વાત કરીએ વનસ્પતિઓમાં કેવી રીતે પ્રાપ્ત થશે. તો જો વાત કરતા આપણે સાયટોકાઇનિન જે છે ત્યાંથી નૈસર્ગિક સ્વરૂપે મળશે. તો મકાઈના બીજ શેષ અને નારિયેળના દૂધમાંથી મકાઈના બીજ શેષ અને નારિયેળના દૂધમાંથી ઝિએટિન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઝિએટિન સ્વરૂપે આ બંનેની અંદરથી મળશે અને સાથે સાથે આ બધાને
જીએટીન સ્વરૂપે પ્રાપ્ત થાય. પ્લસમાં આ બધાને કોષ વિભાજન પ્રેરતા ઘટકો તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષ વિભાજન પ્રેરતા ઘટકો તરીકે પણ એમને ઓળખવામાં આવશે. બીજું કે જે નૈસર્ગિક સાયટોકાઇનેસ છે, કુદરતમાં સીધા મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે એવા નૈસર્ગિક સાયટોકાઇનિન જે છે એની ભૂમિકા અથવા તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને જ્યાં ત્વરિત કોષ વિભાજન થતું હોય, ઝડપથી કોષ વિભાજન થાય, જ્યાં ત્વરિત કોષ વિભાજન થતું હોય છે તેવા વિસ્તારો જે છે એની અંદર ખાસ કરીને નૈસર્ગિક પ્રકારના સાયટોકાઇનિન્સ પ્રેઝન્ટ હશે, જોવા મળશે, તમને હાજર હશે. આવા વિસ્તારો જે છે વનસ્પતિના કે જ્યાં ખાસ કરીને ત્વરિત ઝડપથી કોષ વિભાજન થતું હોય એના માટેની વાત કરીએ છીએ. તો ઉદાહરણ તરીકે મૂળના ટોચના ભાગો, આ વિસ્તારોના ઉદાહરણ સમજીએ તો મૂળના ટોચના ભાગો કે જેને આપણે મૂલાગ્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ રીતે જો કોઈ મૂળ હોય તો એ મૂળનું સૌથી આગળનો જે ભાગ છે આ પાર્ટ, એને આપણે શું કહીશું? મૂલાગ્ર તરીકે ઓળખશું. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ વિકાસશીલ પ્રરોહ કલિકાઓ અને તરુણ ફળ. વિકાસશીલ પ્રરોહ કલિકાઓ અને તરુણ ફળ. વિકાસશીલ પ્રરોહ કલિકાઓ શું કહેવા માંગે છે? કે જે કલિકાઓ હજી વિકસે છે. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે આ કલિકા જે છે અહીંયા આવેલી છે, બરાબર, તો એને વિકાસશીલ પ્રરોહ કલિકાઓ કહેવાય. પ્રરોહ તંત્રની અંદર આવેલી કલિકાઓ. તરુણ ફળ, હજી ફળ થયેલું છે, ધીરે ધીરે વિકાસ પામે છે, તરુણ ફળ તરીકે ઓળખવામાં આવે, બરાબર. હવે એની ઉપયોગિતા જોઈએ. નવા પર્ણો અને પર્ણોમાં હરિતકણ અને પ્રરોહની પાર્શ્વીય વૃદ્ધિ અને અસ્થાનિક મૂળ સર્જન. ઉપયોગિતા: નવા પર્ણોનું સર્જન, પર્ણમાં હરિત કણ અથવા તો હરિત દ્રવ્યની જાળવણી, પાર્શ્વીય શાખાઓની વૃદ્ધિ, જેવી ક્રિયાઓ જે છે એને બહુ સારી રીતે દર્શાવી શકે છે, બરાબર. અને અસ્થાનિક મૂળ સર્જન. નવા પર્ણોનું સર્જન એટલે કે વનસ્પતિની ગાંઠમાંથી, જે પ્રકારની ગાંઠ છે એમાંથી નવા પર્ણ બનાવશો. પર્ણમાં હરિત કણ અથવા તો હરિત દ્રવ્યની જાળવણી એટલે ક્લોરોફિલ જે છે પર્ણમાં સાચવી રાખશે. ક્લોરોફિલનું પ્રમાણ જાળવે, જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કન્ટિન્યુઅસ થતી રહે અને સાથે સાથે પર્ણ જે છે એ વૃદ્ધત્વ તરફ ના પ્રેરાય અથવા તો ધીરે ધીરે પ્રેરાય. પાર્શ્વીય શાખાઓની વૃદ્ધિ ગઈકાલે આપણે વાત કરેલી હતી કે ભાઈ આવી રીતે પ્રકાંડ હોય તો અગ્ર ભાગ જે છે, અગ્ર કલિકા કીધેલું હતું, બંને બાજુથી જે સર્જાય છે આ ગાંઠમાંથી, આ બેને આપણે પાર્શ્વીય કલિકાઓ કહીશું, બરાબર. આ બેને અત્યારે નામ આપશું આપણે પાર્શ્વીય શાખા. આ શાખા અને આ શાખા, તો એની પણ શું કરે છે? વૃદ્ધિ પ્રેરે છે. અસ્થાનિક મૂળ સર્જન. ગઈકાલે આપણે કલમ વિશે વાત કરેલી હતી કે ભાઈ આવી રીતે આપણી પાસે કોઈ પ્રકારનો ટુકડો હોય અને એને આપણે આવી રીતે કાપી નાખીએ અને જમીનની અંદર દાટી દઈએ લાઈક ધીસ, તો આ ટુકડો જે છે જે આપણે દાટી છે એની અંદરથી મૂળ સર્જાય. તો આવા મૂળ અસ્થાનિક મૂળ તરીકે ઓળખાય. કયા મૂળ? અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ કોને કહેવાય? તેની વ્યાખ્યા સમજવાની છે આપણે. તો વ્યાખ્યા સ્વરૂપે સમજીએ. અસ્થાનિક મૂળ તો બીજની અંદર ભ્રૂણ મૂળ નામનો વિસ્તાર હોય.
સિવાયના વિસ્તારોમાંથી સર્જાતા મૂળને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે કે જે મૂળનું સર્જન ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાં થયું છે. બરાબર છે? ઓકે, તો આ બધું જે છે એ પ્રેરવાનું કામ મોટા ભાગે કોણ કરશે? સાયટોકાઇનિન કરશે. બીજું કે સાથે સાથે અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ પણ અપાવે છે. સાયટોકાઇનિનનું એક બીજું કાર્ય જે છે એ અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે. અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે. તો એક વસ્તુ તમે સમજી શકો છો કે આ બંને પોઈન્ટ એકબીજાના જેવા છે કે ભાઈ આ જે પોઈન્ટ્સ છે એ અગ્રીય પ્રભાવિતા વિશેની વાત છે અને આ પાર્શ્વની વાત છે. બંને એકબીજાને સમકક્ષ કહી શકાય કે ભાઈ અગ્રીય પ્રભાવિતાની વ્યાખ્યા ગઈકાલે જે આપણે જોઈ હતી કે ભાઈ અગ્રકલિકા જે સતત આગળ વધતી જાય, તો અગ્રીય કલિકા જે છે અગ્રકલિકા છે એની વૃદ્ધિ અટકશે તો જ બાજુની કલિકાઓ ખુલશે ને, રાઈટ? તો એવી રીતે આમાં જોવા મળશે. બીજું કે પોષક દ્રવ્ય જે છે એના વિતરણને પ્રેરે છે. પોષક દ્રવ્યો જે વનસ્પતિને પણ જરૂરી છે, પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે છે, જેના કારણે પર્ણપતનની ક્રિયા પણ અટકે છે. બધા ભાગો સુધી પોષક ઘટકો પહોંચાડે તો પર્ણને પણ પોષણ પહોંચે. તો પર્ણ જે છે એ ખરી પડવાની પ્રક્રિયા, પર્ણ ખરી પડવાની ક્રિયા જે છે કે જેને આપણે પર્ણપતનની ક્રિયા કહીએ છીએ, એ પર્ણપતનની ક્રિયા પણ શું થઈ જાય છે? અટકી જાય છે, બ્રેક લાગી જાય છે. બરાબર? ઓકે, તો આની સાથે સાયટોકાઇનિન પણ અહીંયા આપણે પૂરું કર્યું છે. તો આજે મિત્રો બસ આપણે આટલું રાખીશું. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજનો લેક્ચર અને આ સાયટોકાઇનિન ટોપિક બંને અહીંયા પૂરા કરીએ છીએ.